હાલો ભાઈ, આપણે ડીઝલ વીજલ નાખીને આવી ગયા અહીંયા. હવે આપણા સબસ્ક્રાઈબર ભાઈ આવ્યા હે લાંબાથી, રાધાને રમાડે રેલી. રાધાને મેળ આવી ગયો. કોઈક નવું આવે ને તો એ મજા આવે ને. જોઈ લે પણ ઠેકડા મારે હાવ પેઢીની ગાડી. હવે આગળ આપણે નીકળવાનું છે સુરત. તો ભાઈ આગળ આવ્યા છે, ચા પાણી કરી અને પછી શું નામ ભાઈ તમારું? દેવુરભાઈ ચેતરિયા લાંબાથી. ભાઈ પડી એની ગાડી. અમે આગળ પ્લાનિંગ કરતા હતા, ઠેલા બેલા પેક કરતા હતા, એ આવી ગયા ગોતતા ગોતતા ઘણી જગ્યાએ. એમ તો બિચારા રેકડા કઈ જગ્યાએ જઈએ તો પૂછ્યું હતું. અટવાણા હતા ને ક્યાંય? ભલે ભલે આવ્યા, મજા થઈ, આનંદ થયો. હાલો ભાઈ 2-3 મિનિટ વાતો કરીએ અહીંયા થોડીક વાર, પછી અમે અમારો સામાન પેક કરી અને પછી નીકળી સુરત. હાલો ભાઈ બધા જ મિત્રોને જય માતાજી. એ આપણે સુરત તરફ કૂચ મારવાની છે. અત્યારે નીકળી છીએ સુરત. ગાડીમાં ઠેલા બેલાને બધું કર્યું પેક. એક ભાઈ બેસી ગયા વાહે, એક ભાઈ આગળ. આપણે બેસવાનું છે અહીંયા. આપણે હજી ઓલ સેટ થવાનું છે. હાલો માતાજીનું નામ લઈ નીકળીએ. રસ્તામાં જે કે વ્યૂ આવી જાય તમને બતાવી. મળીએ ભાઈ હાઈવે ઉપર હવે સીધા. હાલો ભાઈ ગરડાને હવે આપણે 2-3 દી પૂરતું રામ રામ. 2-3 દી નહીં થાય, સવારમાં પૂગી જાઉં. સવારમાં કામ પતાવીને બીજે દી રિટર્ન ગરડા. ત્યાં સુધી રામ રામ કરી. છોકરાની ઘરે છે એમ તો અમારા સુંદર સાહેબ, મારા અમિતભાઈ વારોતરિયા આવી જવાના છે. વાંધો નહીં આવે કાંઈ. હાલો માતાજીનું નામ લઈ નીકળી. હાલો ભાઈ પૂગ્યા આપણે દેવભૂમિ દ્વારિકા. દ્વારિકાધીશની નગરીમાં. આપણે એમ તો એની નગરીમાં જ કહેવાય, પણ 10-12 કિલોમીટર છેટા રહી. બસો બધી જો અટાણા ભરાવાની તૈયારી છે. આ બધી અહીંથી સુરત, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ લઈ લઈએ. બાકી હોટલના વ્યૂ બધી નવી બનેલી છે હમણાં. એમ તો આ તો જૂની છે, બીજી ઘણી નવી બની ગઈ. રબારી ઘાટ. થારાભાઈ જોગિંદર. કેવા? થારાભાઈ જોગિંદર. ક્યાં હે? હું તારો ભાઈ જોગિંદર એમ. ઓય હા, આપણો મયુરભાઈ વાહ બેઠા એમ બોલે થારાભાઈ જોગિંદર. થારાભાઈ ની થારો ભાઈ જોગિંદર. હાય ભાઉ. દ્વારકામાં ટ્રાફિક જામ મારા વાલો. અને આજે એ ઓલું ટાબરિયું જો કેવું હિંચકા, ગાડીમાં હિંચકાવે. એ આ ગાડી આડી આવી ગઈ. આગળ દેખાડું તમને. હાલો ચાલો ભાઈ દ્વારકાધીશના દર્શન કરી લ્યો મારા વાલાઓ. સજા ફરકે જાઉં. લાઇટિંગ માટાણા તમને કંઈ હરખું દેખાતું નહીં હોય. ગોમતી ઘાટ છે. જો બધો લાઇટિંગ જેટલી બરાના બધી ગોમતી ઘાટ. અને જો મંદિરા દ્વારિકાધીશની. હાલો આપણે જરીક એક ચા પાણીનો નાનો એવો હોલ્ટ લીધો, પછી દાબી. કારણ કે ઘરે ચા પાણી પીને નહોતા નીકળ્યા. આપણે મારા વાલા પૂગ્યા ખંભાળિયા વટીને, ટોલનાકો વટીને. જો મામાદેવનું મંદિર આવે. જય મામાદેવ. ઝીણકા બે ગયા હે ત્યાં. જો પગે લાગવા. પછી આપણે અહીંથી લંગરાવી મૂકી કયો ઘા જટાવે જામનગર. આજે લગભગ ઘણા મહિના થઈ ગયા. હાઈવે ઉપર હું આજ ચડવાનો હોં. એમ તો રાજકોટ સુધી જ ગયો હોં, પણ રાજકોટથી આગળ હજી નથી ગયો. રાજકોટ દવાખાને જતો એ જ. હવે આજે લાંબા કિલોમીટર કાપવાના છે. નાઇટમાં વ્યૂ જેવા આવે એવા દેખાડી. જોઈ લેજો મારા વાલાવ. હાલો ભાઈ આપણે પૈગા સહયોગ હોટલ, જામનગર રાજકોટ હાઈવે. આ પડી આપણી ગાડી. થોડુંક બટુક ખાઈ લઈ. હાલો ભાઈ આપણે જમી લીધું મસ્ત. દાબીને દવા બવા બધું પી લીધું, મૂકી દીધું. અને ઓલો માટે ગયો ઉતામરો. અને માવો ક્યાં મૂકીને ગયો એ જો દેખાય. રાજુભાઈ લઈ લેજે, અહીંથી માવો લેવાનો છે ભાઈ. કૈલાસ ખેરને તમે જોયા ને, એ બટકા હે, આ થોડાક લાંબા હે. ટોલ નાકે ભેગા થઈ ગયા. આ પીડું જોઈને એટલા માણા ભરીને. કેટલા આ બધા ક્યાંથી તું ભરી આવ્યો? હું ભરી આવ્યો.
રાજકોટ હે? ઉતારજો. તો આગળની આઈટમ હું લાગે બધી હે હા હું ફોન કરું કાકા. આવજે ભાઈ અને સુરત આવું હોય ઠાઠે બાંધ દે હે હાલો ભાઈ આપણે વળી અહીંયા નીકળી ગયા ખાયો ખા ચાલો ભાઈ આપણે પોગવા આવ્યા રાજકોટ હમણાં થોડીક જ વારમાં રાજકોટ માધાપર ચોકડીના દર્શન થાય મારા વાળા અને ખોટી ઘણા થઈ ગયા વાગ્યા જો 12:38 થઈ ગઈ હા 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 રોડ ઉપર આમ પડ્યા જાય આપણા કૈલાવાઈ ભત્રીજો થાય ગાડી પાછળ રહી ગઈ આપણે આગળ હતી ને હવે એને રાજકોટ સુધી જવાનું છે પછી અહીંથી રાજકોટથી પાછા પેપર ભરીને સીધો ઓખા હાલા ભાઈ ચોટીલા વાળા ઉતરી જાજો મારા વાળા આપણે ચોટીલામાં ચામુંડમાના ધામમાં ભીગા છીએ અત્યારે ને વાગ્યો છે રાતના 1:30 અત્યારે અંધારામાં મંદિર તો ઉપર એક લાઇટ બરે છે પણ દેખાય એમ છે નહીં તમને કાચ બગડી ગયો છે આખો હાલો ભાઈ એક તો વિકેટ પડી ગઈ છે વાહે એ તમને અંધારામાં દેખાય નહીં આપણે ધીરે ધીરે માર્ગ કાપી મારા વાલાવ જો આરામથી હોઈ ગઈ છે નિરાતે આખો મંડીની ગાડી હતી સાઈડ ઉપર આવી ગઈ છે લગભગ ડિવાઈડરમાં ટાયર આવી ગયું છે હોઈ ગઈ આપણે પોઈગા લીંબડી હવે તો રનિંગ કપાય છે રસ્તો થોડો ઘણો જ ખરાબ અમુક ટાઈમ આવી જાય છે બાકી રસ્તો ચાકા જેવો છે ચોમાસામાં વધારે ખાડા થઈ ગયા હતા અહીંયા બુરાઈ ગયું બધું જાવ તો આવું ચાકા જેવું થઈ ગયું બધું બૂટ નાખ્યું ઠીકરા માર્યા રોગા જો ભાઈ આપણે એક મંડીની ગાડી જોઈ હતી ના જોઈ લે બીજી ઓહો હો હો ટોટલ લોસ કરી નાખી કેબિન જો બૈચા હોય તો સારું આમાં એક કોર દીધી ને કોકના ઠાઠામ કરી ગઈ હે ઠાઠામ ગઈ ઊભો નથી જો નીકળી ગયો લાગે એક તો હિયારો પડતી હોય જાકર આમે કંઈ દેખાતું ના હોય આવું થાય મારા વાલા ધ્યાન રાખવાનું વાહન છે ભાઈ માર્ગ છે માર્ગમાં આવું થતું હોય ટેન્શન નહીં લેવાનું પણ નિરાત રાખવાની ઘેર કોક વાઇટ જતો હોય એનું ધ્યાન રાખવાનું ચાલો ભાઈ આપણે પીગા છીએ બગોદરા ચાપીઓ ઊભી રાખી એ વાહ અમે વિકેટ પડી ગઈ માટે ઉઠતા નથી કીધું કે હાલ ભાઈ ચા પીવો હતા કે ના તો થયું આપણે જો ગરમા ગરમ કેમ ધુવાળા નીકળ્યા બાકી ચા ના જોઈ લઈએ ભાઈ હાલો હાલો મારા વાલા ચા દાબી લઈ બંસીધર ટ્રાવેલર્સ હો ભાઈ હા આપણે અહીંયાથી ઓખાથી 4 વાગે ઉપડ્યો આ રૂંઢે 4 વાગે ઉપડી અને આપણે ભાઈ જો અટાણ પકડી લીધી ને કેટલા વાગ્યા 3:57 એ 4 વાગે નીકળ્યા ને આપણે કેટલા વાગે નીકળ્યા હતા ને 8:30 થઈ ગયા હતા ને 8:30 થઈ ગયા હતા ભાઈ અને આપણે એટલી બધી કઈ ગાડી ભગાડી નથી હાવ નિરાતે જો આ અટાણે કેટલી હાલે 92 91 એટલી હાઈકી છે બહુ વધારે હાઈકી નથી તો એ પૂગી ગયા ના ક્યાં વાસદ પૂગવા આવ્યા અમે ના આગળ ધર્મ જ બાકી છે પછી વાસદ આવીએ આપણે ભાઈ પૂગી ગયા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ભાઈ કાંઈ ઘટે નહીં જોઈ લ્યો કેટલી લાઈનો એમ ટેમ્પરેલી હાલે છે હા ખુલ્લું આ 33 ઉપર થાય છે પાછા ઓખા પૂગી જાઉં ત્યાં હું ચાલશે ટાટા ચાલુ થઈ જાય વરસનું રિચાર્જ છે ટોલના કે 15 રૂપિયા કપાતા જગ્યાએ કેટલા કપાય
હાલો હવે આપણે પાછળ જઈને સુઈ જવાનું છે. ઓલા ભાઈ કવિના ઘરે નાકડા કાઢે કાઢ કાઢ એને ઉઠાડવા આવે. હાલો ભાઈ સીટ ચેન્જ. આપણો વારો વાહે. હવે આપણે લંબાવી આખા જાય. બાકી હાઈવે જો એક્સપ્રેસ રહો ભાઈ, કાંઈ ઘટે નહીં. હાલો મારા વાલા, હવે અહીંથી સુરત 150 જેવું રહ્યું, ફટાફટ કાપી લઈ પછી આવી જાય આપણું ઘર. પેલા હું નેટ બેઠો હતો. હાલો ભાઈ ફાઇનલી આપણે પોગી ગયા અહીં સુરત. સુરત તો ક્યારના પોગી ગયા, પણ આ તો આપણા ઘરે પહોંચવા આવ્યા. આ બિલ્ડિંગ દેખાય, સામું દેખાય આપણું ઘર. અને વાગ્યા છે 6:56. અમારા ડબલ એવી ડ્રાઈવર હતા ભાઈ, જેમ તેમ નહોતા કંઈ. શોર્ટકટ માર્યું, શું કર્યું આપણે જીરીક વાર વાહે હોઈ ગયા હતા. 7 વાગે ત્યાં પૂગી ગયા. તો સામું ઘર દેખાય. તો મારા વાળા ફાઇનલી કરે મહાદેવ હર. આ મારા સંઘનો ફોટો છે. દ્વારકા હાલીને ગયા હતા ત્યારનો, સુરતથી દ્વારકા હાલીને. હો ભાઈ આ મારા કાનડાડા. અને આ છોકરો જો ડાયો અટણમાં ઉઠી ગયો. શિવમરભાઈ શું કરતું હે લેસન? વારે વાહ, તારું કામકાજ ગમ્યું. બાકી બધા જો પાડેડા સૂતા હે. આપણા એવી ડ્રાઈવર હોઈ ગયા. જોજે અહીંથી આપણું એટીએમ દેખાય સીધે સીધું. પ્રાઇવેટ છે આપણું. ના હો પ્રાઇવેટ નથી વળી, ક્યાંક તમે સમજતા નહીં પ્રાઇવેટ છે. જે શિવભાઈ દાંત આવ્યા. વારે વાહ, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. ચાલો ભાઈ, આ સાથે જ આ વિડીયોને સમાપ્ત કરીએ. તો બધા જ મિત્રોને જય માતાજી મારા વાલા. હાલો ભાઈ આપણે ભેગા વાસદ બ્રિજ નીચેથી લેવાની છે ડ્રાઈવર સાઈડ. અને આગળ આવશે આપણી ટોલ નાકું. ટોલ નાકું આવે એટલે ભાઈ હજીની વિકેટ પડી ગઈ હતી ને, દા ઉતા વાહે એને ઉઠાડી આપણે જીરીક વાર લંબાવી વાહે. આગળ હવે એક્સપ્રેસ ઉપર ચડી જાય ગાડી એટલે સીધા. આ વખતે ભરૂચની આગળ ચાલુ થઈ ગયો છે રોડ ડાયરેક્ટ ત્યાં. અને તમને બીજી એક માહિતી આપવાની છે ભાઈ. આપણે હમણાં 1 મહિનામાં નીકળો કાયદો કે 2 મહિના ત્યાં નીકળ્યો મને બહુ ખાસ ખ્યાલ નથી, પણ આપણે બતાવું તમને 1 મિનિટ લાઇટ કરીને. અમુક ગાડીમાં તમને ખબર હોય તો આપણે લોકલ ગાડી હોય ને ટોલ નાકું પડશે પડતું હોય ને તો આવી રીતના જો આ રીતના આ ભેગું રાખતા ફાસ્ટેગ. જ્યાં જરૂર પડે ને આમ કરીને આમ દેખાડ દેતા. હવે આવી રીતના તમે કર્યો ને તો ભાઈ તમારું બ્લેકલિસ્ટ થઈ જાય. જો અમારે આ થઈ ગયું, આ દેખાય ને ચોટાડેલું, આ બ્લેકલિસ્ટ થઈ ગયું છે. એટલે પછી હવે એનો આપ્યું આ વરહવાળું છે આખું. આજે છે ને આ વરહવાળું છે. હવે એને આપ્યું છે, એ લોકોએ કીધું કે એની પ્રોસેસ જે હતી બધી કરી નાખી, ફોટા બોટા નાન તેન બધું. હવે 5 દિવસ થાય ત્યાં સુધી આ ટેમ્પરરી અમારે બીજું કઢાવવું પડ્યું. આ ટેમ્પરરી હાલે છે. આપણે સુરતથી પાછા આવ્યું ત્યાં સુધીમાં એ પ્રમાણે રિચાર્જ કર્યું એટલે આ રીતના કરી નાખી ત્યાં સુધીમાં આ ચાલુ થઈ જાય. એટલે ધ્યાન રાખજો, આવી રીતના કોઈ કરતા હોય ને ચોટાડી દેજો, નકર તમારું બ્લેકલિસ્ટ થઈ જાય. આવી ગયું ટોલ નાકો.